હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું છે કે ઓબ્જેક્ટિવ ઓફ પ્લાનિંગના ઓબ્જેક્ટિવ કયા કયા ટાઈપના હોય આપણે ડિટેલ ડિસ્કશન કરેલું છે. હવે નેક્સ્ટ ટોપિક છે જે આપણે ડિસ્કસ કરવાનો છે એમ્સ ઓર ઓબ્જેક્ટિવ ઓફ પ્લાનિંગ. તો એમ્સ અને ઓબ્જેક્ટિવનો બેનો સિમિલર જ મિનિંગ છે કે એમ્સ કેવા હોવા જોઈએ, બરાબર છે. તો આપણે એમાં જોઈએ કે એમ્સ કેવા હોવા જોઈએ કંપનીના જ્યારે પ્લાનિંગ બનાવતા હોય, બરાબર છે. તો એના એમ્સ છે એ કયા ધ્યાનમાં રાખવાના છે, એને કયા કન્સિડર કરવાના છે. ઓબ્જેક્ટિવ આર ધ કોમ્પોનન્ટ ઓફ પ્લાનિંગ. તો ઓબ્જેક્ટિવ છે એ પ્લાનિંગનો જ કોમ્પોનન્ટ છે કે જેના બેઝિસ ઉપર આપણે પ્લાનિંગ છે એ રેડી કરવાનું છે. ઇટ પ્રોવાઇડ ક્લેરિટી એઝ ટુ વેર એન્ડ હાઉ ધ મેનેજરિયલ પ્રોસેસ વિલ બી કેરીડ આઉટ. તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે જે વેર એટલે આપણે કઈ જગ્યાએ પહોંચવાનું છે, કંપનીને કયા લેવલ ઉપર લઈ જવાની છે અને કઈ રીતે આ પ્રોસેસ છે એ પૂરી કરવાની છે. તો આ મેનેજરિયલ પ્રોસેસ છે કે જે આપણે કેરીડ આઉટ કરવાની છે, તો કઈ રીતે આપણે એમને કરી શકશું એની ક્લેરિટી છે એ ઓબ્જેક્ટિવ પ્રોવાઈડ કરશે. In a modern management objective based, the management is considered as an effective managerial approach. તો મેનેજરિયલ અપ્રોચ છે કે જેને આપણે ડિસ્કસ કરવાનું છે કે જે અત્યારે મોડર્ન મેનેજમેન્ટ થાય છે. પહેલાનામાં કસ્ટમ જે પહેલાના લોકો ટ્રેડિશનલ મેનેજમેન્ટ હતું એમાં કઈ રીતે કરતા, તો કે એમાં લોકો છે એ લેબર એટલા કામ ન કરતા કે જેટલા અત્યારે છે. પહેલા લેબર ઓરિએન્ટેડ જે એક્ટિવિટી થતી હતી હવે એ મશીન ઓરિએન્ટેડ થાય છે કે જેમાં વધારેમાં વધારે મશીન્સ છે એ વર્ક કરે છે, લેબર છે એ ઓછા કામ કરે છે. પહેલા જેટલી જે ટ્રેડિશનલ ઓર્ગેનાઇઝેશન હતું, ટ્રેડિશનલ ઓર્ગેનાઇઝેશન છે એક તો એ સ્મોલ ઓર્ગેનાઇઝેશન હોય છે, એમાંથી એ લોકો જેટલું પ્રોડક્શન છે ઇન્ટરનેશનલ લેવલે નહોતા કરતા કારણ કે આપણી પાસે ઇન્ટરનેશનલ માર્કેટ નહોતું. હવે જે મેનેજમેન્ટની આપણે જરૂર છે એ મેનેજમેન્ટ છે જેને આપણે આપણી પ્રોડક્ટને ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જવાની છે, જેથી આપણે મોડર્ન મેનેજમેન્ટ ઓબ્જેક્ટિવ્સ છે એ સેટ કરેલા છે જેનાથી આપણે ઇફેક્ટિવ મેનેજરિયલ અપ્રોચથી આપણે ગોલ છે એ અચીવ કરી શકીએ. ઓનલી ઇટ ઇઝ એબલ ટુ રિવીલ ધ સિગ્નિફિકન્સ ઓફ ધી ઓબ્જેક્ટિવ્સ. તો એ ઓબ્જેક્ટિવ્સનું સિગ્નિફિકન્સ શું છે, ઓબ્જેક્ટિવ એ પ્લાનિંગમાં કેવો વાઇટલ પાર્ટ છે, વાઇટલ ઇમ્પોર્ટન્સ છે એ તમને એ રિવીલ કરશે. The other components of banning like the policy, strategy, process, budget, rules, it's get the proper shape only due to the clarity of objectives. જો આપણી પાસે ઓબ્જેક્ટિવ્સની ક્લેરિટી હશે કે આપણા ઓબ્જેક્ટિવ આટલા છે જેને કન્સિડર કરીને પ્લાનિંગ બનાવવાનું છે, તો આપણે પોલિસીસ છે, જે સ્ટ્રેટેજી છે, પ્રોસેસ કરવાની છે, વન બાય વન જે પ્રોસેસ કરવાની છે, જે ડિસાઇડ કરવાનું છે કે કેટલી પ્રોસેસ થશે કે જેનાથી આપણે રો મટીરિયલને ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરી શકશું. અને આપણું બજેટ કેટલું છે, આપણે વર્ષ દરમિયાન કરવાનું છે તો વર્ષ દરમિયાન આપણે કેટલી કોસ્ટ બેર કરી શકશું. કંપનીના રૂલ્સ કેવા છે, જો બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ હશે તો જેના એમ્પ્લોય છે પ્રોપરલી વર્ક નહીં કરી શકે તો તમારો પ્લાનિંગનો ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ નહીં થાય. તો આ રીતે તમારે જો તમારા પ્લાનિંગને તમારી કંપનીને પ્રોપર શેપ આપવો છે તો તમે ઓબ્જેક્ટિવની ક્લેરિટી હશે તો તમે એ શેપ છે આપી શકશો. ઓબ્જેક્ટિવ લીડ્સ અસ ટુ અવર ગોલ. તો ઓબ્જેક્ટિવ છે આપણા ગોલને છે એ લીડ કરશે. આપણે કઈ રીતે ઓબ્જેક્ટિવ છે એને પરફોર્મ કરી શકશું, એના માટેનો ગોલ આપણો ગોલ છે એને કઈ રીતે લીડ કરી શકશું એ આપણને એનું ડાયરેક્શન છે એ પ્રોવાઈડ કરશે. ઓબ્જેક્ટિવ ડિટરમાઇન એઝ ટુ વેર ડુ વી વોન્ટ ટુ ગો. તો જેમ મેં તમને આગળના પોઈન્ટમાં સમજાવેલું છે કે આપણે કઈ જગ્યાએ પહોંચવાનું છે. આપણી કંપનીને નેશનલ લેવલની કંપની છે તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જાવી છે તો કેવા ટાઈપના ઓબ્જેક્ટિવ છે જેને કન્સિડર કરવા પડે. ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે ઇન્ડિયાની અંદર જ ખાલી આપણી પ્રોડક્ટ છે સેલ કરીએ છીએ તો એમાં જેટલી ક્વોલિટીની જરૂર પડે એના કરતાં વધારે જો તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે સેલ કરતા હોય તો તમારે વધારે ક્વોલિટી છે એ મેન્ટેન કરવી પડે. આ વખતે તમે જે ક્વોલિટી આપેલી છે, જે સેમ્પલ તરીકે ક્વોલિટી આપેલી છે તો તમારી કન્ટિન્યુઅસ મેન્ટેન કરવી પડે, અધરવાઇઝ તમારી પ્રોડક્ટ છે એ રિજેક્ટ થઈ શકે. વોટ ડુ વી વોન્ટ ટુ ઓપ્ટિંગ. તમારે શું તમે મેળવવા માંગો છો, બરાબર છે. તમે વધારેમાં વધારે પ્રોફિટ મેળવવા માંગો છો કે સોસાયટી વેલફેર માટે કામ કરો છો, તો આ રીતે તમે શું મેળવવા માંગો છો એ તમારે ક્લેરિફિકેશન હોવું જોઈએ. વોટ ઇઝ અવર ગોલ. તમારો ગોલ શું છે, તમારી કંપની પ્રોફિટ ઓરિએન્ટેડ છે અથવા તમારી કંપની છે સોસાયટીની વેલફેર ઓરિએન્ટેડ છે, તો તમારી કંપની કયા ટાઈપની છે એના ઉપરથી તમારો ગોલ છે એ ડિસાઇડ થશે. It is related with the future and it is the important process of planning. તો ફ્યુચર ઓરિએન્ટેડ એક્ટિવિટી છે જેમાં આગળ મેં તમને જણાવેલું છે કે ફ્યુચર ઓરિએન્ટેડ છે કે ફ્યુચર અનસર્ટેન છે કે જેનાથી આપણે કોપ અપ કરવું છે, એને ફેસ કરવાનું છે, બરાબર છે. જેટલી જ એબનોર્મલ સિચ્યુએશન ક્રિએટ થશે એને ફેસ કરવાની છે. તો આ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે પ્લાનિંગની કે જે આપણે ઓબ્જેક્ટિવ્સને ધ્યાનમાં રાખીને ફ્યુચર કોર્સ ઓફ એક્શન્સ છે એ ડિસાઇડ કરી શકીએ. If we have clearly defined objective, we can slowly and gradually develop and progress. જો આપણી પાસે ઓબ્જેક્ટિવ્સ છે એ ક્લિયરલી ડિફાઇન કરેલા હશે તો આપણે
ધીમે ધીમે પરંતુ આપણી કંપનીને ડેવલપ કરી શકશું અને જે પ્રોગ્રેસ લેવલ છે, આપણો પ્રોફિટેબિલિટી રેશિયો છે, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ રેશિયો છે, અસેટ રેશિયોઝ છે, એ બધાને ઇન્ક્રીઝ કરી શકશું અને આપણો જે રિસોર્સિસ આપણી પાસે અવેલેબલ છે જેનો ઓપ્ટિમમ યુઝ છે એ કરી શકશું. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી ઓબ્જેક્ટિવ. તો ઓબ્જેક્ટિવના ગુણધર્મો શું છે, એના કેરેક્ટરિસ્ટિક્સ કેવા છે? ફોલોવિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓબ્જેક્ટિવ્સ કેન બી ડિરાઇવ્ડ ફ્રોમ ધી ઇન્ટરપ્રિટેશન. તો આપણે જે કંપનીએ જેટલા ડેટા કલેક્ટ કરેલા છે, રિસર્ચ અને ડેવલપમેન્ટ કમિટીએ જેટલા ડેટા કલેક્ટ કરેલા છે, જેના ઉપરથી આપણે એને ઇન્ટરપ્રેટ કરી, એનાલિસિસ કરી અને આપણે એમાંથી જે ઓબ્જેક્ટિવ છે એના કેરેક્ટરિસ્ટિક્સ ડિફાઇન કરેલા છે એ આપણે જોઈએ. ઓબ્જેક્ટિવ શુડ બી પ્રી ડિટરમાઇન્ડ. તો ઓબ્જેક્ટિવ છે એ આપણે કોઈ પણ ફ્યુચર કોર્સ ઓફ એક્શન કરવું છે તો એ એક્શન્સ થાય એ પહેલાં જ આપણે ઓબ્જેક્ટિવ છે ડિટરમાઇન કરી લેવાનું છે, જેથી આપણે એમને કહી શકીએ કે પ્રી ડિટરમાઇન્ડ એક્ટિવિટી છે કે જે કાંઈ પણ પ્લાન અથવા તો જે પ્રોગ્રામ છે એ ચાલુ કરવો છે તો એની પહેલાં જ આપણે ઓબ્જેક્ટિવ છે ડિસાઇડ કરેલો હોય છે. ઓબ્જેક્ટિવ શુડ બી ઇન અ રિટન ફોર્મ. તો તમે જે પણ ઓબ્જેક્ટિવ છે એ નક્કી કરેલા છે એનું લિસ્ટ બનાવેલું છે તો એ લિસ્ટ છે એ તમારે રિટન ફોર્મમાં હોવું જોઈએ, જેનાથી છે એ બીજા કોઈ વ્યક્તિ છે, તમારી કંપનીના જેટલા શેર હોલ્ડર્સ છે અથવા તો તમારી કંપનીના ડિબેન્ચર હોલ્ડર છે, ક્રેડિટર્સ, ડેટર્સ, ગવર્મેન્ટ કે જેટલા લોકો કંપનીની સાથે એસોસિએટેડ છે જેને ખ્યાલ આવે કે કંપનીનો ઓબ્જેક્ટિવ શું છે, તો જેટલું પણ તમે ડિસ્કસ કરેલું છે, જેટલું પણ તમે ડિસાઇડ કરેલું છે બધું રિટન ફોર્મમાં હોવું જોઈએ, લીગલી હોવું જોઈએ કે જે ઓથોરાઇઝેશન કંપનીના જેટલા શેર હોલ્ડર છે એનું ઓથોરાઇઝેશન છે એ થયેલું હોવું જોઈએ. ઓબ્જેક્ટિવ શુડ બી એઝ પર ધ કેપેસિટી ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ બીટ ડિફિકલ્ટ ટુ ધ ઓબ્ટેન. તો જે ઓબ્જેક્ટિવ છે એ તમારી ઓર્ગેનાઇઝેશનની કેપેસિટી શું છે, કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે એન્ડ બીટ ડિફિકલ્ટ ટુ ધ ઓબ્ટેન. તો જો એ આપણે ઓબ્ટેન કરવામાં કંઈ ડિફિકલ્ટી આવવાની છે, કોઈ એબનોર્માલિટી આવવાની છે જેના લીધે આપણને લોસ થાય એમ છે, તો કંપનીની ઓબ્જેક્ટિવ ઉપરથી એવું પ્લાનિંગ બનાવી શકે કે જેનાથી કંપની એવી કેપેસિટી છે એ ડિટરમાઇન કરી શકે જેથી એ સિચ્યુએશન છે એને સ્મૂથલી ફેસ કરી શકે. The objective should be presented in the manner which can be measured. તો ઓબ્જેક્ટિવ છે એવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવે કે જેથી એ કંપનીને જેટલા ઓબ્જેક્ટિવ છે જેટલા એ કયા મેનરમાં એને અચીવ કરવા માગે છે એ આપણે મેઝર્ડ કરી શકીએ કે કોઈ નંબર્સ થ્રુ મેઝર્ડ કરવાના છે કે આટલી ક્વોન્ટિટી સેલ કરી છે જેમાંથી આટલા પર્સન્ટેજ પ્રોફિટ આપણને મળેલો છે, તો એ ઓબ્જેક્ટિવ છે એ પ્રેઝન્ટ કરી શકે કે જે મેનરમાં તમે ગોલ અચીવ કરવા માંગો છો એ ન્યુમેરિકલી તમે પણ મેઝર્ડ કરી શકો છો. Objective should be prepared in sequential order like the section wise objective, subsection wise objective, function objective. કંપનીનો મેઇન ગોલ છે એ પ્રોફિટ ઓબ્જેક્ટિવ છે. હવે એની નીચેના ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે એ વર્ક કરતા હોય છે, આઈટી ડિપાર્ટમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ, પ્રોડક્શન, સેલિંગ, ડિસ્ટ્રીબ્યુશન, એડવર્ટાઇઝિંગ. તો આ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ ઓબ્જેક્ટિવ હોય કે મેઇન ઓબ્જેક્ટિવ છે એને આપણે અચીવ કરવા માટે એને સેક્શન વાઇઝ ઓબ્જેક્ટિવમાં એને અલગ અલગ ઓબ્જેક્ટિવમાં એને ડિવાઈડ કરવામાં આવેલા છે. તો આ રીતે તમે સિક્વન્શિયલ ઓર્ડર છે એને સેક્શન વાઇઝ ઓર્ડર છે, સબસેક્શન વાઇઝ ઓર્ડર છે, ફંક્શન્સ જે ઓબ્જેક્ટિવ છે આપણે એ અચીવ કરવાના છે તો એને અલગ અલગ ઓબ્જેક્ટિવ્સમાં એને પાર્ટીશન કરી દેવામાં આવે, ડિવાઈડ કરી દેવામાં આવે જેથી નાના નાના ઓબ્જેક્ટિવને અચીવ કરીને આપણો મેઇન જે ગોલ છે એને અચીવ કરી શકીએ. આ રીતે એને સિક્વન્શિયલ ઓર્ડર છે એ પ્રિપેર કરવામાં આવશે. સ્ટ્રક્ચર ઓફ ઓબ્જેક્ટિવ કેન ઓલ્સો બી ક્રિએટેડ. તો ઓબ્જેક્ટિવનો એક સ્ટ્રક્ચર છે જે ક્રિએટ કરવામાં આવશે કે જે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હશે. પહેલા પ્રોડક્શન થશે, પ્રોડક્શન ઉપરથી ડિપેન્ડેડ છે કે સેલિંગ તમે કઈ રીતે કરી શકશો. જો તમારી પાસે સેલિંગ છે એની જેટલા પણ પ્રોડક્શનના યુનિટ્સ છે એ પૂરા થઈ જશે તો તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને છે એ તમે એની સાથે ઇન્ટરકનેક્ટેડ હો તો તમે એમને જાણ કરી શકો કે હવે અમારા પ્રોડક્શન જે સેલિંગ યુનિટ છે એ આટલા સ્ટોક જ છે તો તમે અમને આટલું પ્રોડક્શન કરી આપો. તો આ બધી વસ્તુ જો ઇન્ટરકનેક્ટેડ હશે તો આપણે એનું સ્ટ્રક્ચર છે ઇન્ટરકનેક્ટેડ હશે તો જ આપણે જેટલી વસ્તુ છે અચીવ કરવાની છે એ કરી શકશું. દે શુડ બી ઇન્ટરકનેક્ટેડ એન્ડ સપ્લિમેન્ટિંગ ઈચ અધર. તો એકબીજાને પૂરક હોય છે કે એક સિસ્ટમ છે એ બંધ થઈ જાય તો તમે બીજી સિસ્ટમનો યુઝ છે એ કરી શકશો. મોસ્ટલી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓબ્જેક્ટિવ are there of the business unit. We can indicate objective in a short term, medium term and long term. તો આપણે ઓલરેડી આગળના પોઈન્ટમાં જણાવી દીધું છે મેં તમને કે તમારા ઓબ્જેક્ટિવ છે તમે કયા ટાઈપનું પ્રોડક્શન કરો છો. કન્સ્ટ્રક્શન હોય તો તમારા ઓબ્જેક્ટિવ લોંગ ટર્મના હોય, મીડિયમ ટર્મ તો અમુક એવું પ્રોડક્શન કરો કે જેમાં મીડિયમ ટર્મ હોય છે. તો તમે ક્લોથ્સ છે, ફૂડ્સ છે એ બધું જે પ્રોડક્શન કરતા હોય તો તમારા બધાના શોર્ટ ટર્મ છે, બરાબર છે. આ રીતે ઓબ્જેક્ટિવ્સ છે એના કે કયા ટર્મના હોવા જોઈએ તમારા પ્રોડક્શનના ટાઈપ ઉપરથી છે એ તમને ડિટરમાઇન કરી શકશો.
એડવાન્ટેજીસ ઓફ ધી ઓબ્જેક્ટિવ. તો ઓબ્જેક્ટિવ તમે બનાવેલા છે, ઓબ્જેક્ટિવ તમારા ક્લિયર છે, તો તમને એનાથી શું એડવાન્ટેજીસ છે એ મળી શકશે. એની બિઝનેસ યુનિટ્સ ઇફ સિલેક્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટ્સ the objectives in a well planned manner, then it definitely gets some of the advantages which are as under. તો જો તમે એ બિઝનેસ યુનિટના જેટલા પણ ઓબ્જેક્ટિવ બનાવેલા છે એ ઓબ્જેક્ટિવને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરશો, તો એ જે વેલ પ્લાન મેનરમાં તમે એમને ઇમ્પ્લિમેન્ટ કરશો, જે ગોલ સેટ કરેલા છે, તો તમને એનાથી કયા કયા ટાઈપના એડવાન્ટેજીસ મળી શકશે. ઓબ્જેક્ટિવ્સ ગીવ્સ ધ ડાયરેક્શન ટુ ધ એફર્ટ્સ ઓફ ધ બિઝનેસ યુનિટ. તો જે ઓબ્જેક્ટિવ છે એ તમારે બિઝનેસ યુનિટ છે એને કઈ રીતે એ એફર્ટ્સ તમે એ પ્રકારના એફર્ટ્સ કરવાના છે જેથી તમને ઓબ્જેક્ટિવ ડાયરેક્શન આપી શકે. જો તમને કાંઈ પ્રોબ્લેમ આવે છે, એમ્પ્લોયને કાંઈ પ્રોબ્લેમ આવે છે, ઓર્ગેનાઇઝેશનને કાંઈ પ્રોબ્લેમ આવે છે, તો એ ફેસ તમે કઈ રીતે કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમારા એમ્પ્લોય છે એ સ્ટ્રાઇક ઉપર વયા જાય છે, તો તમારો ઓબ્જેક્ટિવ છે એ 1000 ક્વોન્ટિટી પ્રોડક્શનનો હતો, જે તમને પોસિબલ નહીં થઈ શકે. તો હવે એ સિચ્યુએશનને તમે કઈ રીતે ફેસ કરી શકશો, તો એ ઓબ્જેક્ટિવ છે એ ક્લિયર કરશે. તમે પ્લાનિંગ બનાવેલું છે એ તમે બેકઅપ પ્લાનિંગ છે તમે એમને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. સિમિલરલી ઓબ્જેક્ટિવ ઓફ ધી સેક્શન ગીવ ધ ડાયરેક્શન ટુ ધ એક્ટિવિટીઝ ઓફ ધી સેક્શન્સ. તો સિમિલરલી જે ઓબ્જેક્ટિવ છે જે ડાયરેક્શન ટુ ધી એક્ટિવિટીઝ, તો તમને તમારી જે એક્ટિવિટી તમે પ્રોડક્શન કરો છો, સેલિંગ કરો છો, જે પણ એક્ટિવિટી કરો છો, જેને ડાયરેક્શન કરશે કે તમારે કયા ઓબ્જેક્ટિવ છે એ અચીવ કરવાના છે, તે ઓબ્જેક્ટિવ ઉપરથી ડિસાઇડ થશે કે તમે કયા ટાઈપની એક્ટિવિટી તમે કરી રહ્યા છો કે જેમાં તમારે ઓબ્જેક્ટિવ શું અચીવ કરવાનો છે. ઓબ્જેક્ટિવ કેન બીકમ અ મોટિવેશન્સ ઓલ્સો. તમે તમારી પાસે ઓબ્જેક્ટિવ છે, ફોર એક્ઝામ્પલ તમે રીડ કરો છો, તો તમારો ઓબ્જેક્ટિવ છે મારે ફર્સ્ટ રેન્ક લઈ આવવો છે. તમારો ઓબ્જેક્ટિવ છે એનાથી તમને મોટિવેશન મળશે કે મારે ફર્સ્ટ રેન્ક લઈ આવવો છે, મારે આટલી મહેનત કરવી જ પડશે, કમ્પલસરી આટલી મહેનત કરવી પડશે, જેનાથી તમે એ મોટિવેશન તરીકે પણ વર્ક કરી શકે. તો આ રીતે એનો એડવાન્ટેજ છે કે એ મોટિવેશનલ પણ બની શકે. ઓબ્જેક્ટિવ્સ ઇન્ડિકેટ ધ ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ ઇન્ટરનલ વેલ પ્લાનિંગ. તો ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ જે આપણે પ્લાનિંગ બનાવવાનું છે એ વેલ પ્લાનિંગ આપણે કરી શકીએ. બરાબર છે. ઓબ્જેક્ટિવ નહીં હોય તો આપણે પાસ થવું છે, રેન્ક લેવો છે, એ કાંઈ નક્કી નથી. બરાબર છે. ખાલી એક્ઝામમાં જઈને બેસી જવાનું છે. ઓબ્જેક્ટિવ નક્કી નથી તો તમે રીડિંગ નહીં કરી શકો. પણ તમારો ઓબ્જેક્ટિવ નક્કી છે કે મારે આટલા પર્સન્ટેજથી પાસ થવાનું છે, આ ગોલ અચીવ કરવાનો છે, અથવા તો તમારું માર્કેટ છે એ નેશનલ છે, જેમાંથી મારે ઇન્ટરનેશનલ માર્કેટ સુધી મારી કંપનીને લઈ જવી છે. બરાબર છે. તો આ તમારો ઓબ્જેક્ટિવ છે કે જે તમને આગળના વધારેમાં વધારે સારા પ્લાનિંગ, ઇન્ટેલિજન્ટ પ્લાનિંગ બનાવવા માટેનું ડાયરેક્શન પ્રોવાઈડ કરશે. When the functions of the business unit are carried out with the object-oriented tendency, the non-productive activity can be prevented. તો તમે જેવા ફંક્શન્સ કરો છો તો એના માટે તમે જેવા પ્રકારની ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ તમારી ટેન્ડન્સી છે, તમે જેવા ઓબ્જેક્ટિવ બનાવેલા છે, બરાબર છે, તો એના પ્રમાણે તમે જેટલું રિસર્ચ કરેલું છે અથવા તો તમે જે પ્લાનિંગ બનાવેલું છે, તો એમાં પ્લાનિંગમાં તમે જોઈ શકો કે જે કયું પ્લાનિંગ એવું છે કે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, એ પ્લાનિંગને તમે ઇમ્પ્લિમેન્ટ કરશો. બાકીનું જે પ્લાનિંગ તમે બનાવેલું છે એને તમે જે નોન પ્રોડક્ટિવ છે કે જે કંપનીને તમારો ગોલ છે અચીવ નહીં કરી શકે, તો એવું પ્લાનિંગ છે તમે રિમૂવ કરી શકો, જેનાથી તમારો ટાઈમ વેસ્ટ છે એ અટકી શકશે. Active objectives play important role in formulating, developing and implementing the planning program. તો જો તમારો ઓબ્જેક્ટિવ છે એ એક્ટિવ પાર્ટિસિપેશન લેશે તમારા પ્લાનિંગમાં, તો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે કે તમારું જે પ્લાનિંગ બનાવવું છે ફોર્મ્યુલેટ કઈ રીતે કરવાનું છે, એનું ડેવલપમેન્ટ તમે કઈ રીતે કરશો, જે ચેન્જીસ આવે છે એને ધ્યાનમાં રાખીને એનું એનાલિસિસ કરીને તમે એને ડેવલપ્ડ કઈ રીતે કરશો, એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવાનું છે. પ્લાનિંગ બનાવી લીધું, હવે પછી તમે પ્લાનિંગ બનાવીને રાખી દેશો અને ઇમ્પ્લિમેન્ટ નહીં કરો તો પણ એ યુઝલેસ છે, મિનિંગલેસ છે. તો એના માટે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું અને એ પ્લાનિંગ જ ફોલો થવું જોઈએ. તો એવી રીતે તમે પ્રોગ્રામ છે એ સેટ કરો. તો આ રીતે તમે ઓબ્જેક્ટિવ તમારી કંપનીના પ્લાનિંગમાં એક્ટિવ પાર્ટિસિપેશન છે એ પ્લે કરશે. Objectives prove the effective in getting the administrative control. તો ઓબ્જેક્ટિવ છે એ તમારા કંપનીમાં જે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ છે એને એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ મળશે. મીન્સ કે તમારો કોસ્ટ છે એના ઉપર જેટલો તમારે રોક લગાડવાની છે અથવા તો કોસ્ટ છે એને ઘટાડવાની છે, જે આપણા રિસોર્સ છે એનો ઓપ્ટિમમ યુઝ કરવાનું છે, એમ્પ્લોય ઉપર કંટ્રોલિંગ કરવાનું છે, એમ્પ્લોઈઝને પ્રોપર ડાયરેક્શનમાં દોરવાના છે, એમ્પ્લોઈઝને ફિયરલેસ એન્વાયરમેન્ટ છે એ પ્રોવાઈડ કરવાનું છે. તો આ રીતે તમને એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ છે એ ઓબ્જેક્ટિવથી મળી શકશે. ઓબ્જેક્ટિવ પ્રોવાઈડ ધ ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન ઇન ધ મેનેજમેન્ટ પ્રોસેસ. તો પ્લાનિંગ છે, પ્લાનિંગ કર્યા પછી પ્રોસેસ, પ્રોગ્રામ, પછી જે આગળના જેટલા પણ તમારા પ્રોસેસ છે એના માટે પણ તમને ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે, ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન આપી શકે. એ ઓબ્જેક્ટિવમાં ધ્યાનમાં રાખીને બીજી જે મેનેજરિયલ પ્રોસેસ છે એ પણ તમે કરી શકશો.
The concept of objective based management is considered the important modern concept of management. Objective based management છે એ આપણે એને important modern concept પણ કહી શકીએ કે જેનાથી તમારું મોડર્ન ઓર્ગેનાઇઝેશન છે, મશીનરી ઓરિએન્ટેડ તમારું ઓર્ગેનાઇઝેશન છે, જેને ગ્રોથ છે એ કઈ રીતે આપવો છે એ તમને ઓબ્જેક્ટિવ બેઝ મેનેજમેન્ટ છે એ આપી શકશે. આ જે આપણે કન્સેપ્ટ ડિસ્કસ કરેલો છે એ આપણા કેરેક્ટરિસ્ટિક્સ હતા. હવે જે નેક્સ્ટ કન્સેપ્ટ ડિસ્કસ કરવાનો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.